નમસ્કાર. શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચિત્રકલા એક એવો વિષય છે કે જે માણસને આનંદ આપે છે, સાથોસાથ એના આર્થિક ઉપાર્જનમાં પણ ખૂબ જ મદદ કરતું હોય છે. ઘણા ચિત્રકારો વર્ષોથી ચિત્રકામ ક્ષેત્રે સંકળાયેલા હોય છે, પણ રાજકોટની આપણે જો વાત કરીએ તો રાજકોટમાં એક એવા કલાકાર કે ગમે તે વીઆઈપી આવ્યું હોય તો એમનો ફોટોગ્રાફ્સ એમને અર્પણ કરે છે. સાથોસાથ એવું મોટું કલેક્શન પણ એમની પાસે છે કે અત્યાર સુધીના તમામ વીઆઈપીઓએ એની ચિત્રકલાને વખાણી છે અને એનું નામ છે નિખિલ ભાવસાર. તો આજે આપણા સ્ટુડિયોમાં નિખિલ ભાવસાર પધાર્યા છે. ત્યારે નિખિલભાઈ, ખાસ કરી અને આપનું શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. શું છે શું નહીં પોડકાસ્ટના શ્રોતાઓને મારા શાબ્દિક પ્રણામ છે. ખૂબ જ સારી વાત કરી. સ્વાગતની પરંપરા સાથે હવે મને પહેલો જ પ્રશ્ન એ થાય નિખિલભાઈ કે તમે ચિત્રકલા ક્ષેત્રે કેવી રીતે પ્રવેશ કર્યો એ વિશે થોડીક દર્શકોને માહિતી આપશો. ચિત્રકલા આમ જોઈએ તો હું પ્રાઇમરી સ્કૂલ ભણતો ત્યારથી જ મને મારા શિક્ષક મારું કામ જોઈને મને થોડો વધારે સમય આપતા ચિત્ર બાબતે. ચિત્ર નાનપણથી જ જ્યારે શીખવાનું શરૂ કર્યું ત્યારે એક ચિત્રકલા છે, એક આનંદ સાથે વણાયેલી કલા છે. તો આ વિશે તમે શું કહેશો? અત્યારના છાત્રો હોય, કોઈને ચિત્રનો શોખ હોય તો આનંદ સાથે વણાયેલી આ કલા છે, તો એ વિશે ઉગતા કલાકારોને તમે શું માર્ગદર્શન આપશો? ચિત્રકલા આમ જોઈએ તો મારા માટે એમ કહી શકાય કે એક દવા છે કે કોઈ પણ ટેન્શન હોય તો ટેન્શનમાંથી મને મુક્તિ આપે છે. તો હું જ્યારે ચિત્ર કરવા બેસું તો બીજું બધું ટેન્શન હું ભૂલી જાઉં છું. ખાસ કરી અને જે તમે શહેરમાં વીઆઈપી આવતા હોય કે આસપાસના વિસ્તારોમાં કોઈ વીઆઈપી આવતા હોય ત્યારે તમે એને ચિત્રો આપતા હોય, તો આ જે તમારો જે પ્રોજેક્ટ છે એ કેવી રીતનો છે, શું છે, એ વિશે થોડીક વિસ્તૃત માહિતી આપશો? હા, મને આ એક શોખ છે એ મારા પરમ મિત્ર છે એમના તરફથી મને મળેલો છે કે રાજકોટમાં કોઈ સેલિબ્રિટી આવે તો એમને કંઈક એવી યાદી આપું કે એમને યાદ રહી જાય. એટલે મેં ચિત્ર બનાવવાનું નક્કી કર્યું. ચિત્ર બનાવીને એમને ભેટ આપું છું. કેવા કેવા કલાકારોને અત્યાર સુધી તમે આપ્યા છે? અત્યાર સુધીમાં રાજકોટમાં કોઈ આવતા હોય એવા નામ દઉં તો સાઉથ ઇન્ડિયન મૂવીના સુપરસ્ટાર કહી શકાય મોહનલાલ, એમને પણ મેં આપેલું છે. પછી રાજકોટમાં ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હોય કે કોઈ સંગીતના કાર્યક્રમમાં આવ્યા હોય એમને મેં આપણે રાજકોટનું હેમુગઢવી હોલ છે ખાસ, તો એમાં ઘણા કલાકારો આવતા હોય છે, એમને મેં ઘણા બધા કલાકારોને ચિત્ર બનાવીને આપેલા છે. મિત્રો, રાજકોટ એવી નગરી છે કે હેમુગઢવી હોલ કે કોઈ મોટા ફંક્શનો હોય એમાં ટીવી, સિરિયલ અને ફિલ્મના કલાકારો અવારનવાર મહિનામાં સતત આવતા જ હોય છે. નાટકો છે, ફિલ્મના પ્રમોશન છે, આ બધી જ જે વાત છે એની સાથે ક્યાંક ને ક્યાંક કલા સંકળાયેલી છે. અભિનય કલા સાથે ચિત્રકલા પણ સંકળાયેલી છે. તો શું છે શું નહીં પોડકાસ્ટ એક એવું પોડકાસ્ટ છે જે તમને માહિતી આપે છે, મનોરંજન આપે છે, સાથોસાથ તમને એક આનંદની ક્ષણ અને નિષ્ણાતોની જે વાત છે એ પણ તમને જણાવે છે. એટલા માટે પણ શ્રોતા મિત્રો, તમને સૌને વિનંતી કે આ પોડકાસ્ટને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નિખિલભાઈ, હવે મને પ્રશ્ન એ થાય છે કે ખાસ કરી અને એક ચિત્ર બનાવવામાં તમારે કેટલો સમય લાગતો હોય છે? આમ તો હું સૌથી ઝડપી ચિત્ર બનાવવાની અત્યારે પ્રેક્ટિસ કરું છું. એટલે મને ઝડપી બનાવું તો 15 થી 20 મિનિટમાં પ્રોપર બની જાય છે. બાકી પોર્ટ્રેટ ચિત્રના અલગ અલગ પ્રકાર છે, એમાં રિયલિસ્ટિક છે એ બનાવવું હોય તો 10 થી 15 કલાક જેવો કન્ટિન્યુ સમય લાગી જતો હોય છે. પોર્ટ્રેટની જે તમે વાત કરી તો પોર્ટ્રેટ ક્લબ એક રાજકોટમાં ચાલે છે, તેમાં પણ આપ સભ્ય છો અને અવારનવાર કાર્યક્રમો થતા હોય છે, તો એ વિશે થોડીક માહિતી આપશો? પોર્ટ્રેટ ક્લબ રાજકોટ છે, લાઈવ પોર્ટ્રેટ ક્લબ રાજકોટ, એ લગભગ ગુજરાતનું એક એવું માત્ર ક્લબ હશે કે જે સતત 8 વર્ષથી ચાલે છે. અને એ ક્લબમાં હું છેલ્લા 4 વર્ષથી જોડાયેલો છું. અને મારું પોર્ટ્રેટ ક્લબનું પહેલું ચિત્રથી લઈને અત્યારનું ચિત્ર છે એ ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે એમાં, અને સતત પ્રેક્ટિસ ચાલુ છે. એ પોર્ટ્રેટ ક્લબમાં મારા જેવા પ્રેક્ટિસ કરવા આવે છે, મારાથી નાની ઉંમરના હોય એ શીખવા આવે છે, અને મોટી ઉંમરના કલાકારો છે એ નાના કલાકારોને, ઉગતા કલાકારોને માર્ગદર્શન પણ આપે છે. ખાસ કરી અને મને એ પ્રશ્ન થાય નિખિલભાઈ કે અત્યારે કોઈ વિદ્યાર્થીઓને ચિત્રમાં શોખ છે તો એને આગળ વધવું છે, તો રાજકોટમાં એવી કઈ જોગવાઈઓ છે કે એના થકી એવા કઈ ક્લાસીસ છે, એવા કઈ કોર્સીસ થતા હોય, તો એવી શું માહિતી છે જે શું છે શું નહીં પોડકાસ્ટના માધ્યમથી કોઈ પણ ચિત્રકલામાં રસ લેતો વિદ્યાર્થી આગળ વધી શકે? કોઈ પણ ઉગતા કલાકારોને જો આ ચિત્રકલા માધ્યમમાં આગળ વધવું હોય તો ચોક્કસથી મને પણ જાણ કરી શકે છે. રાજકોટમાં ઘણા સિનિયર કલાકારો છે, એમનો પણ સંપર્ક કરી શકે છે, અને કોઈ પણ કલાના ગ્રુપમાં જોડાઈ શકે છે, અને એમાં પણ સિનિયર કલાકારોનું માર્ગદર્શન લઈ શકે છે. ખરેખર આગળ વધવા જવું આ માધ્યમ છે. ખાસ કરી અને શાળાની
શાળાની અંદર પણ ચિત્ર શિક્ષકો હોય છે, ચિત્ર સ્પર્ધાઓ થતી હોય છે, પણ કોમર્શિયલ એંગલથી અત્યારના યુગમાં ડિજિટલ માધ્યમનો સહારો લઈ અને ઘણા ચિત્રકારો ખૂબ જ અર્નિંગ મેળવે છે. તો આ વિશે તમે શું કહેશો? અત્યારે એમ જોઈએ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું છે અને કલાકારોને એક રીતે સરળતા પણ છે અને એક રીતે મુશ્કેલી પણ છે. આપણે એમ કહી શકીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એમને મેન્યુઅલ વર્ક માણસની તો જરૂર છે જ, કે માણસને હાથની પ્રેક્ટિસ તો જરૂરી છે જ, ભલે આપણે કોમ્પ્યુટરની મદદ લઈ છીએ. તો કોમ્પ્યુટરના સહારે પણ ચિત્રો કરનારા છે અને એક કલાકોની મહેનત થકી પણ એક ચિત્ર નિર્માણ થતું હોય છે. કલાના વિવિધ રંગો છે એ પણ ચિત્રમાં જ્યારે પુરાતા હોય છે ત્યારે એક પૂર્ણ કક્ષાનું ચિત્ર થતું હોય છે અને એ કોઈ પણ જ્યારે પોતાનું ચિત્ર જોવે ત્યારે મનમાં ખૂબ જ આનંદ થતો હોય છે. હવે નિખિલભાઈ, ખાસ કરીને તમે અવારનવાર કલાકારોને ચિત્ર આપતા હો, પણ ઘણીવાર એવું બન્યું હોય કે તમે એનો સંપર્ક ન કરી શક્યા હો, ચિત્ર ન આપી શક્યા, તો તમારા આ ચિત્રકલાની જીવન યાત્રામાં એવું ક્યારેય બન્યું છે કે તમે અથાગ મહેનતથી ચિત્ર બનાવ્યું અને તમે એનો સંપર્ક ન કરી શક્યા હોય અને વસવસો રહી ગયો હોય અને કદાચ એ કલાકારનું અવસાન પણ થઈ ગયું હોય? હા, એવા ઘણા દાખલા બની ગયા છે કે હું ઘણીવાર જો મુંબઈ જઈ શકતો હોઉં તો એવા ચિત્રો ઘણા છે મારી પાસે કે જે હું મુંબઈ આપવા જતો હોઉં ને ન મળી શક્યા હોય, અથવા તો એ રાજકોટ આવ્યા હોય, વ્યક્તિ સામે હોય છતાં પણ એમની સિક્યુરિટીને લીધે કદાચ હું ન મળી શક્યો હોઉં. એવા ઘણા દાખલા છે અને ઘણા એવા કલાકારો છે કે જે મેં બનાવ્યું હોય એમનું અવસાન થઈ ગયું હોય એટલે આપણે ત્યાં સુધી ન પહોંચાડી શક્યા હોય, એમના પરિવાર સુધી પહોંચાડવાનો મેં આ પૂરેપૂરો પ્રયાસ કરેલો છે. ખૂબ જ સારી વાત કરી. જોઈનો દર્શક મિત્રો, એક કલાકારની મહેનત, એક કલાકારનો લગાવ અને એક કલાકારનો એક શોખ, આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય છે ત્યારે કલા જીવન સાથે એક અનેરી યાત્રા એ કલાકારની થતી હોય છે. તો નિખિલભાઈએ ઘણા સુંદર ચિત્રો બનાવ્યા. નિખિલભાઈ, તમે પોલિટિકલ લેવલે, ફિલ્મ સ્ટારની તો આપણે ઘણી બધી વાત કરી, પોલિટિકલ લેવલે સમાજના આગેવાનો, એના વિશે થોડીક વાત કરશો? કેવા કેવા મુખ્યમંત્રી હોય, પ્રધાન હોય, કોઈ પણ મિનિસ્ટર હોય, આવા લોકોના પણ ચિત્રો તમે બનાવ્યા હશે, તો એ વિશે માહિતી આપશો? હા, મેં કલાકાર માટે તો એવું છે કે કોઈ પણ ક્ષેત્ર બધાય સમાન છે. અભિનય હોય, નાટક હોય કે પોલિટિક્સ હોય, બધા એક સમાન છે. કે સામાન્ય વ્યક્તિ હોય તો એ પણ ચિત્રકલા બાબતે સમાન નજરેથી હું જોઉં છું. એમાં મેં ઘણા પણ પોલિટિક્સ લેવલે જે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ છે એમનું પણ ચિત્ર બનાવેલું છે અને એમને રૂબરૂ આપેલું પણ છે. ભૂપેન્દ્ર પટેલ સાહેબનું ચિત્ર બનાવેલું છે પણ એ થોડુંક સમય સંજોગ નથી બનતો એટલે થોડુંક સમય માગે છે પહોંચાડવા માટે. એ ઉપરાંત રૂપાલા સાહેબ છે એમનું બનાવેલું છે, એમને આપેલું છે. CR પાટીલ સાહેબને આપેલું છે, હર્ષ સંઘવી સાહેબ આપણા ગૃહ પ્રધાનને આપેલું છે. એવા ઘણા બધા આપેલા છે. કોઈ પણ કલાકારને તમે જ્યારે ચિત્ર આપતા હો, કોઈ પણ VIP ને ચિત્ર આપતા હો, ત્યારે તમે એની સિગ્નેચર કે એવું કરાવતા હશો ને તમારા રેકોર્ડ માટે, તો એ પ્રક્રિયા શું હોય છે? એ પ્રક્રિયા અત્યારે હું જો કે ઓટોગ્રાફ કલેક્શન કરું છું. અત્યાર સુધી મેં 600 થી પણ વધારે મહાનુભાવોને ચિત્ર બનાવીને આપેલા છે અને ઘણા ખરા મારી પાસે ઓટોગ્રાફ કલેક્શન છે જે ભવિષ્યમાં હું સોલો એક્ઝિબિશન કરી શકું, કે જેમનું ચિત્ર છે એમનો જ ઓટોગ્રાફ અને ફોટોગ્રાફ મારી પાસે હોય એ પ્રમાણે હું ભવિષ્યમાં ચિત્ર પ્રદર્શન કરી શકું અને જો બધાનો સપોર્ટ મળે તો વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત થઈ શકે અને રાજકોટનું નામ રોશન કરી શકું. ખૂબ જ સારી વાત કરી. શ્રોતા મિત્રો, એક કલાકાર તરીકે નિખિલભાઈ જે મહેનત કરી, જે એનો લગાવ હતો, જે એનો શોખ હતો, એના થકી એ કોઈ પણ જ્યારે ચિત્ર આપે ત્યારે એક ચિત્ર એ કલાકાર પોતે લઈ જાય છે, એ VIP પોતે લઈ જાય છે, એના ડ્રોઈંગ રૂમમાં એ રાખે છે. એ રીતે પણ નિખિલભાઈ છે સમગ્ર દેશની અંદર, એશિયા ખંડમાં છવાઈ ગયા છે, કારણ કે 500 થી વધુ એ કલાકારોને, VIP ને મળી ચૂક્યા છે. સાથોસાથ એ 500 વ્યક્તિઓ પણ એની પોતાના સ્વ હસ્તાક્ષરે એને એ ઓટોગ્રાફ્સ આપે છે. એનું રેકોર્ડ પણ નિખિલભાઈ પાસે છે. તો આવી એક સુંદર વાત છે એ જ્યારે કરી હોય ત્યારે એક કલાકાર તરીકે આપણને, રાજકોટનું ગૌરવસમા કલાકાર તરીકે આપણને એના પ્રત્યે માન થાય છે. નિખિલભાઈ, મને એક એ પ્રશ્ન થાય છે કે આપે તો ઘણા બધા કલાકારોને, ઘણા VIPsને સુંદર ચિત્રો નિર્માણ કરી અને એને જ્યારે ભેટ ધર્યા છે, ત્યારે એક કલાકાર તરીકે તમારું પણ બહુમાન ઘણી જગ્યાએ થયું છે, ઘણી સંસ્થાએ આપને એવોર્ડ પણ આપ્યા છે. એ પણ અખબારો અને ટીવીના માધ્યમથી દર્શક મિત્રો તમે અને અમે સૌ એ જાણીએ છીએ. તો આ વિશે થોડીક વાત કરશો? કઈ કઈ સંસ્થાએ તમારું અભિવાદન કર્યું એ વિશે વાત કરશો? આમ તો ઘણી સંસ્થાઓમાં સન્માન થયું છે, પણ ખાસ આનંદની વાત એ જણાવતા થાય છે કે ત્રિકોણ બાગકા રાજા જે ગુજરાતનું પ્રથમ
પ્રથમ ગણેશ સ્થાપના છે રાજકોટમાં છે. એમાં મને 2024માં પ્રેસ્ટીજ એવોર્ડ 2024 મને મળેલો છે. એ મારા માટે સૌથી મોટો પુરસ્કાર કહી શકાય. અને બીજું એ કે મારી કલાના ચાહકો ઘણા છે, એમાંથી મને પણ ઘણા એવા લોકો છે સામાન્ય જનતામાંથી કે મારી કલાની ચાહના છે, પ્રેરણા આપવા માટે મને આર્ટ મટીરિયલ ગિફ્ટ કરતા હોય છે. અને એનો પણ આનંદ છે કે એક પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે. ખૂબ જ સારી વાત કરી. એક કલાકાર તરીકે સામાજિક જે આપણી વ્યવસ્થા છે એમાં આપણું સન્માન પણ અથાયોગ્ય સમયે થતું રહે છે. સાથોસાથ સૌથી આનંદની વાત એ છે દર્શક મિત્રો કે ખાસ કરી અને જ્યારે કલાના ચાહકો છે એ જ્યારે કલાકારના પડખે ઉભે રહી જાય અને એને સપોર્ટ કરે, એને આર્ટિસ્ટનું મટીરિયલ આપવા માંડે, એને પ્રોત્સાહન આપે, એને સતત કઈ જરૂર હોય એ એની માંગ પૂરી કરે, ત્યારે એ કલાકારને દિલથી આનંદ થતો હોય છે. કારણ કે પોતે દિવસ રાતની મહેનતથી જે કલા કરી હોય છે, જે નિર્માણ કર્યું હોય છે, એનો ચાહક વર્ગ જ્યારે એને પરત એ પોતાના કલાનું જે સન્માન આપે છે એ ખરેખર શ્રેષ્ઠ વાત છે. નિખિલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નિખિલભાઈ, અંતમાં હવે એક પ્રજાજોગ સંદેશ, કોઈ પણ કલાકાર હોય, કોઈ પણ વીઆઈપી હોય, એ પ્રજાને કશું જ કહેવા માંગતા હોય કંઈક, તો એ આપના શબ્દોમાં આપના દિલની વાત છે, એ અમારા શું છે શું નહીં પોડકાસ્ટના શ્રોતા મિત્રોને કહેશો. ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે, મારા ખરેખર હૃદય સ્પર્શી જાય એવો પ્રશ્ન છે. હું જે સિનિયર કલાકારો છો આ પોડકાસ્ટ સાંભળે છે, તો એમને એ વિનંતી છે કે તમે સિનિયર કલાકાર છો, તમે કલાકાર છો, તો એક કલાકારનું બિરુદ તમને તમારા ચાહકોથી મળે છે. એટલે તમે પહેલા તમારા ચાહકોના છો. તમારા ચાહકો છે તો તમે એક સેલિબ્રિટી છો. ખૂબ જ સારી વાત કરી. એક ચાહક જ્યારે હોય છે, એક એને પ્રેમ કરનારી વ્યક્તિ હોય છે, એના થકી જ કોઈ પણ માણસ મોટો થતો હોય છે. નિખિલભાઈ, હવે કોઈ પણ ને તમારો કોન્ટેક્ટ, તમે તમારા પ્રશ્નના જવાબમાં પણ વાત કરી કે મારો સંપર્ક કરી શકો છો, તો આપનો ફોન નંબર, આપની સંસ્થાનું નામ, કોઈ પણ વ્યક્તિ સમગ્ર ગુજરાત દેશમાંથી તમારો સંપર્ક કરી શકે એટલા માટે આપનો નંબર અને સરનામું એ તમારી સંસ્થાનું આપશો. મારો નંબર છે 84 888 95 881. તમે આ નંબર ઉપર કોલ, વોટ્સઅપ અથવા ફેસબુકમાં નિખિલ ભાવસાર અથવા તો ઇન્સ્ટાગ્રામ પર આર્ટિસ્ટ નિખિલ ભાવસાર સર્ચ કરશો એટલે હું મળી જઈશ અને મેસેજનું હું 100% પ્રત્યુત્તર આપીશ. ખૂબ જ સારી વાત કરી. જે આ પોડકાસ્ટ મા બાપ સાંભળી રહ્યા છે એના સંતાનોના વિકાસ માટે પણ આપ નિખિલ ભાવસારનો કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ બાળકમાં સુસુપ્ત કલા પડેલી હોય એને વેગ આપવા માટે પણ નિખિલ ભાવસાર તૈયાર છે. તો આપણે એનો કોન્ટેક્ટ કરી અને આપના સંતાનોને આપણે આગળ વધારી શકીએ. તો આ એક અમારો હેતુ જે પોડકાસ્ટનો છે કે એક માહિતી સુંદર મળે, એક સાથે સાથે મનોરંજન સભર વાત મળે અને એક એન્ટરટેનમેન્ટ કહી શકાય, એની સાથે આપણે આ સુંદર પોડકાસ્ટમાં ઓડિયો પોડકાસ્ટ દ્વારા આપણે આજે નિખિલ ભાવસાર સાથે વાત કરી. ફરી આવા જ વિષય સાથે આપનો દોસ્ત અરુણ દવે એ ફરી કોઈ પણ કલાકાર સાથે વાત કરીશું. ત્યાં સુધી આપજો રજા.